હૈયા પર કાબુ અને દિલ પર લગામ રાખું છું. હૈયા પર કાબુ અને દિલ પર લગામ રાખું છું. અને પ્રેમમાં ન દુખે કોઈ દી માથું એટલે ખીચામાં બામ રાખું છું. હા, હું ગમે ત્યારે છે ને જોક્સ મારા ઘરવાળી ઉપર જ કરું. તો એક ભાઈ મને ભેગા થયા, પ્રોગ્રામ પૂરો કરીને હેઠો ઉતરો તો મને કે ભાઈ તમે કે તમારા ઘરના ઉપર જ કેમ જોક્સ કરો, બીજા કોઈના જોક્સ કેમ નથી કરતા? એટલે મેં એને કીધું, મેં કીધું જો ભાઈ બીજા કોઈના જોક્સ કરી કોઈને દુઃખ લાગી જાય એના કરતાં આપણે આપણી ઘરવાળીના જોક્સ કરીએ. તો મને કે તમે તમારી ઘરવાળીના જોક્સ કરો તો તમારી ઘરવાળી કાંઈ બોલે નહીં? મેં કીધું ના ભાઈ કાંઈ બોલે નહીં. મને કે તો સારું કહેવાય કંઈ બોલે નહીં. પછી મેં એને મારો વાહો બુસ્કોટ ખોલીને મારો વાહો બતાવ્યો. તમારી સમજદારીમાં તો મને માન થાય છે, પણ ખરેખર વાહામાં તાવીથાના છૂટા નિશાન હતા. પણ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. 5 વર્ષ પહેલાં મારી હગાઈ થઈ હતી. હવે મારી હગાઈ થઈને તે મેં મારી ઘરવાળીને એક ટેડી બિયર આપ્યું હતું ગિફ્ટમાં. આમ તો ખરેખર દાનમાં આપ્યું કહેવાય, પણ ગિફ્ટમાં આપ્યું હતું. આપણે અંગ્રેજીમાં બોલીએ ગિફ્ટમાં. એ ટેડી બિયર અને એટલું વાલું જ્યારે હોય ત્યારે મને કહે મને ટેડી બિયર તમે આપ્યું હતું ને બહુ વાલું, મને ટેડી બિયર તમે આપ્યું હતું ને બહુ વાલું. તે હમણાં પછી લગ્ન થઈ ગયા ને હમણાં પછી જાતી હતી એના માવતર મને કે હું આ ટેડી મારી સાથે લેતી જાઉં. તો હું રાજી થઈ ગયો. મેં કીધું આ તો સારી બાબત કહેવાય, લેતી જા. પછી 2-3 દી રોકાડીને મને ફોન આવ્યો મને તેડી જાઉં. હું તેડવા ગયો ને ત્યારે મેં પૂછ્યું ટેડી ક્યાં? ક્યાં 6 ઓશિકા. બોલો, એને ટેડીની અંદરથી રૂ કાઢીને એના ઓશિકા કરી નાખી. એકવાર તો એક ભાઈને ઓફિસેથી ઘરે આવતો હોય છે તો રસ્તામાં એના ઘરનાનો ફોન આવ્યો. એ કે ઓફિસેથી ઘરે આવો છો? તો કે હા ઓફિસેથી ઘરે આવું છું. એ કે તો કે કામ કરજો ને એક દૂધનું પેકેટ લેતા આવજો અને લીંબુ દેખાય તો 6 લેતા આવજો. ઓલો કે હા ઓકે વાંધો નહીં. ઘરે આવ્યો એ કે હાલે દૂધના પેકેટ ઓલીએ ગણ્યા 1 2 3 4 5 6. એ કે તમને મેં શું કીધું હતું કે એક દૂધનું પેકેટ લેતા આવજો? તો કે ગાંડી હરખું યાદ કર, તે એમ કીધું હતું કે લીંબુ દેખાય તો 6 લેતા આવજો. એટલે કે હું દૂધના પેકેટ 6 લઈએ. પણ હમણાં થોડાક દી પહેલાં મને જંગલી રમીવાળાનો ફોન આવ્યો. મને કે તમે અમારી જાહેરાત કરો ને, રમી રમો જંગલી રમી પે આવીએ ને મહારાજ, તમે બધા જોતા આવીશું. મેં એને ચોખ્ખી ના પાડી કે ભાઈ એવી જાહેરાત આપણાથી થાય નહીં. તમે બધા જંગલી રમીની જાહેરાત જોઈ છે. એમાં એક ભાઈ આવે, હું મગન છગન ગગન જે નામ હોય તે, હું ઢીકડા પૂછડા ફલાણા ભાઈ, હું પેલા ભાડે રહેતો હતો અને જંગલી રમી રમવાનું ચાલુ કર્યું. પછી મેં મારા મકાન માલિકને પણ જંગલી રમી રમવાનું શીખવાડ્યું. હવે અમે 2 ભાડે રહી છીએ. આવા જંગલી રમીના. પણ હમણાં આ જુગારિયા તો જુગારિયા જ છે. એકવાર તો હાઈતમ આઈટમના તહેવારમાં 4-5 જુગારિયા બેઠા બેઠા જુગાર રમતા હતા. એમાં એક જણાને 3 રાણી આવી. હવે આમ બાજી જેવો જોવા ગયો ને વાહે પોલીસ આવી ગઈ, એને ખબર નહીં. એટલે આમ બાજી ખોલીને એમાં જોયું તો 3 રાણી આવી. જે જુગાર રમતા એને ખબર હશે 3 રાણી એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. આમ જોયું, આમ ખોલ્યું 3 રાણી. તા તો કે આ હા 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 હા. વાહે જોયું તો પોલીસવાળા, ઓહો હો સીધો ટોન બદલાઈ ગયો. પણ ખરેખર રમી તો રમી છે, જુગારી તો જુગાર છે. એકવાર એક જણો આખી રાત જુગાર રમ્યો. આખી રાત જુગાર રમીને ઘરે ગયો એટલે પૈસા બધું હારી ગયું. તો કાંઈ હતું નહીં પાસે. એટલે ઘરવાળીને બાયણું ખખડાયું. એટલે ઘરવાળીએ બાયણું ખોલ્યું. હવે પત્ની એવું પાત્ર છે કે પતિને ઓળખી જાય. એટલે બાયણું ખોલ્યું એટલે એને મોઢું જોઈને કીધું કે હારીને આવ્યા ને. હવે એમ તો ન કહેવાય કે આ ઠનઠન ગોપાલ થઈ ગયા છે એમ. તો કે ગાંડી હું જુગારની રમતમાં ભલે હારી ગયો હોય પણ પ્રેમની રમતમાં તને જીતી અને હું જીતી ગયો છું. બોલો એમ કરીને ઘરવાળીને મનાવી લીધી. પણ એકવાર તો મને બેંકમાંથી ફોન આવ્યો મને કે હલો વિશાલ સર. મેં કીધું હા બોલો. મને કે હું કવિતા બોલું છું. મેં કીધું જો બેન આખી આવડતી હોય ને તો બોલજો, અડધી ના બોલતા. નોનસેન્સ એટલું કંઈ કાપી નાખ્યું. બોલો. પણ મારો મિત્ર ગાંડો એને હું અંબે એકવાર બજારમાં જતા હતા. એને લોકોની અણી કાઢવાની મજા આવે. એક દુકાનદાર પાસે વયો ગયો, કંદોઈની દુકાન પાસે.
ત્યાં જઈને કંદોઈને કહે તું કેટલા વર્ષ થયા જલેબી બનાવસ? તો કંદોઈ કહે 30 વર્ષ થયા કે હું જલેબી બનાવું છું એને. તો કે કોડા 30 વર્ષ થયા બનાવસ તોય ગોળ ને ગોળ બનાવસ, સીધી બનાવતા ના આવડી હે? એમ કરીને નીકળી ગયો. બોલો. એકવાર તો એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે ડૉક્ટર સાહેબ મને બહુ કમજોરી રહે છે. તો ડૉક્ટર સાહેબે એનો રિપોર્ટ કર્યો ને કીધું કે ભાઈ તમારામાં વિટામિનની ખામી છે, એટલે એટલા માટે તમે છે ને ફ્રૂટ ખાવ, પણ એના ફ્રૂટના વિટામિન છે ને છાલમાં હોય, એટલે તમે છે ને છાલ હોતા ફ્રૂટ ખાવ. એટલે ઓલો ભાઈ કે કાંઈ વાંધો નહીં, વયો ગયો. કલાક પછી પાછો આવ્યો. એ કે સાહેબ બહુ પેટમાં દુખે છે. એ કે તો કે કેમ અચાનક? એ કે અચાનક નહીં, તમે ફ્રૂટ ખાવાનું કીધું હતું ને છાલ હોતું. તો કે હા, એવું બધું કયું ફ્રૂટ ખાતું? ઓલો કે નારિયેલ. એકવાર તો એક ઘરવાળો થાયકો પાયકો ઓફિસથી ઘરે આવ્યો. ઘરે આવ્યો ત્યાં તો ઘરવાળીએ ચાલુ કરી દીધું, ઓહો મને મજા નથી, હું આજ હાવ થાકી ગઈ છું, મને જુઓ તાવ જેવું લાગે છે ને ચક્કર આવે છે ને. એટલે ઓલો ઘરવાળો કહે કે ઓહો તો તને મજા ન હોય તો નહીં મેળ આવે. પણ કે શું? તો કે આજ હું વિચારતો હતો કે આપણે બહાર જમવા જઈએ. તો ઓલી ઘરવાળી કે ના ના મને તો કાંઈ વાંધો નથી, હું તો મજાક કરતી હતી. તો ઓલો હોશિયારનો દીકરો કે હું મજાક કરતો હતો, ચાંદમુની રોટલી કરાય. એકવાર તો એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે ડૉક્ટર સાહેબ મને કોણ જાણે શું થઈ ગયું છે ની જ ખબર નથી, રાતે નીંદર જ નથી આવતી. ડૉક્ટર સાહેબ કહે તમે ઉપાધિ કરો માં, અને તમને કેટલી વાર કીધું છે કે રાતે તમે ટેન્શન લઈને ભેગું ટેન્શન લઈને ના હુવો. ત્યાં તો ઓલા દર્દીનો બાટલો ફાટી ગયો, હું ટેન્શન લઈને ભેગું ન હુવો, આ છે એને ક્યાં માવતર મૂકવા જ આવી. એકવાર તો એક 108 વાળાને ફોન આવ્યો કે હાલો, 108 વાળાએ ફોન ઉપાડ્યો કે હાલો. તો કે હું ભીખો બોલું છું. કે તો કે જી બોલો ભીખાલાલ. તો કે અહીંયા મારા મિત્રનું એક્સિડન્ટ થઈ ગયું છે અને એ અહીંયા ઇન્કમટેક્સની ઓફિસ પાસે પડ્યા છે, તમે જલ્દી આવો. એટલે ઇન્કમટેક્સવાળાએ કીધું કે ઓકે ભીખાલાલ કાંઈ વાંધો નહીં, અમે હમણાં જ અહીંયા આવીએ છીએ, પણ તમે ઇન્કમટેક્સનો ખાલી સ્પેલિંગ લખાવો. ફોન કાપી નાખ્યો. 10 મિનિટ પછી પાછો ફોન આવ્યો. એ કે હાલો. તો કે હા. તો કે હું ભીખો બોલું છું. એ કે સાહેબ જેનું એક્સિડન્ટ ઇન્કમટેક્સ પાસે થયું હતું ને એને હું ઢેડીને RTOએ લઈ આવ્યો છું, લખો સ્પેલિંગ RTO. હા, એકવાર તો બે માણા બેઠા હતા ને એમાં જે પત્ની હતી ને એની બાજુવાળી બેનપણી અહીંયા બેસવા આવી. એ બેસવા આવી એટલે બેઠી, વાતુની ચર્ચાઓ ના તે ચાલુ થયું. હવે વાતુની ચર્ચાઓને જે ચાલુ થયું ને એમાં પતિ ત્યાં બેઠો, પત્ની બેઠી ને બેનપણી બેઠી. બેઠાથી 15-20 મિનિટ બેઠા. પછી કુકરની સીટી માંડી હડેરાટી મારવા, 1 2 12 સીટી વાગી. 12 સીટી વાગી ને એટલે પતિએ પત્નીને કીધું કે જાતો રસોડામાં દાળ બળી જશે. પત્ની કહે કે મારી દાળ બળતી હોય તો ભલે બળે, પણ તમારી દાળ તો નહીં જ પાકવા દઉં. એકવાર તો છોકરાવાળા છોકરી જોવા ગયા ને એટલે બધા બેઠા હતા, આમ ચા પાણી આવ્યા. એટલે પૂછ્યું કે તમારી છોકરી શું કરે છે? તા તો છોકરીની માં માંડી બોલવા. એ કે છોકરીએ શું કરે છે નહીં, શું કર્યું છે એ પૂછો. તો કે હા અચ્છા તમારી છોકરીએ શું કર્યું છે? ઓલા ભણવાના મતલબમાં પૂછતા હતા તમારી છોકરીએ શું કર્યું છે? તા તો ઓલી એની માં માંડી કહેવાય કે આને તો નાકમાં દમ કર્યો છે, આખો દી ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ફેસબુક આના સિવાય બીજું કાંઈ નથી કર્યું. હા, એકવાર તો એક છોકરી ચાલુ પરીક્ષાએ ભગવાનને પ્રાર્થના કરતી હતી. એટલે બાજુવાળાએ છોકરાએ પૂછ્યું કે બેન તું અત્યારે પ્રાર્થના કરસ તો તે કંઈ બુક નથી ખોલી? આખા વર્ષ દરમિયાન તે કંઈ બુક નથી ખોલી? ત્યારે ઓલી કીધું હા ભાઈ મેં બુક ખોલી છે ને. એ કે કઈ બુક? તો કે ફેસબુક. પણ આપણામાં ઘણીવાર મેસેજ આવતો હોય. મારા મોબાઈલમાં એકવાર એક મેસેજ આવ્યો હતો, એ હું તમને કહું. જીવનમાં સંયમ, સહનશીલતા અને ગુસ્સા ઉપર કંટ્રોલ કેળવવો હોય તો શું કરવું જોઈએ? નીચે 4 લીટી મૂકીને જવાબ લખ્યો હતો કે લેડીઝની સાડીની દુકાન ખોલાય. હા, આ જોક તો જેને સમજાય એને પછી સમજાય. એકવાર તો એક ગાંડો ખાલી પેપર, હાવ ખાલી કાગળ, અને વારે ચૂમતો હતો, બક્યું ભરતો હતો. બોલો, ખાલી કાગળને વારે ચૂમે, બક્યું ભરે. ડૉક્ટર સાહેબ આવીને કીધું એટલે આ શું છે? આ શું કરસ? તો કે આ લવ લેટર છે.
પણ એ કે આમાં તો આ તો હાવ કોરો છે, આમાં તો કંઈ લખ્યું નથી. એ કે હમણાં બોલચાલ બંધ છે ને એટલે કોરો લવ લેટર. એકવાર તો એક ટેણિયાને મેં પરીક્ષા પૂરી થઈ ને પછી એક ટેણિયાને મેં બોલાવ્યું, નહીં અહીંયા કેવું ગયું બેટા? મેં કીધું ગણિતનું પેપર. મને કે સાહેબ મારો એક જ પ્રશ્ન ખોટો છે. મેં કીધું વાહ, તો બાકીનામાંથી કેટલા આવવાની ઉમ્મીદ છે? મને કે સાહેબ બાકીના મેં કર્યા જ નથી. એકવાર તો રાકેશ ને નરેશ બે પાકા ભાઈબંધ, તે ભણતર પૂરું થયું ને પછી દૂર વયા ગયા. પછી કેટલા વર્ષો પછી મળ્યા રાકેશ ને નરેશ બે. એ બે કેટલા વર્ષો પછી પૂછ્યા મળ્યા ને એટલે રાકેશે નરેશને કીધું કે નરેશ તારા લગ્ન થઈ ગયા? તો કે હા. તો કે તારા? તો કે હા મારા લગ્ન થઈ ગયા. તો કે તારી ઘરવાળી કેવીક છે? તો કે મારી તો અપ્સરા છે. એ કે ઓલાને કે તારી ઘરવાળી? તો કે ના ભાઈ મારી તો હજી જીવે છે. એકવાર તો બે માણા ફોર વ્હીલ લઈને જતા હતા ને એમાં રસ્તામાં પડ્યું પંચર. હવે રસ્તામાં પંચર પડ્યું એટલે ઓલો ભાઈ ટાયરને જે સ્ટેપની બદલાવી પડી, બદલાવવા માટે માંડ્યો તૈયારી કરવા. ત્યાં તો ઓલી ઘરવાળીએ ચાલુ કરી દીધું. એ કે તમને યાર એટલી ખબર ના પડે, આના ટાયર બદલાવાય, સ્ટેપની ભેગી રખાય, આમાં એક તો તમારે હવા કમ્પ્લીટ નહીં હોય, તમારા આવા નાવા હોય, તમારી હારે લગ્ન કરીને મારો ઘર સંસાર બગડી ગયો ને હું હેરાન થઈ ગઈ, મારા મા બાપની ઘરે કેટલી સુખી હતી ને. ત્યાં એવામાં એક ભાઈ ટુ વ્હીલવાળો નીકળ્યો. એને જોયું કે કોઈક ભાઈ બિચારો હેરાન થાય છે, બે માણા હેરાન થાય છે. એટલે એને ટુ વ્હીલ ઊભું રાખીને પૂછ્યું કે હું તમારી કાંઈ મદદ કરું? એટલે ઓલા ભાઈએ કીધું પતિએ, એ કે એક કામ કરી, તારે મારી ખરેખર મદદ કરવી હોય ને તો આની યાર અડધી કલાક વાતું કરે તો હું મારું ટાયર બદલાવી લઉં. એકવાર તો એક જાડો માણા, ફૂલ મારા કરતા જાડો માણા ડૉક્ટર સાહેબ પાસે ગયો, સાહેબ મારું શરીર બહુ વધી ગયું છે અને મારે વજન ઘટાડવો છે, હું શું કરું? સાહેબ કે એક કામ કરો, રોજનું 5 કિલોમીટર હાલો. રોજનું 5 કિલોમીટર હાલશો ને એટલે તમારું વજન ઘટી જાય. એક વર્ષ સુધી આવું કરો. તો કે વાંધો નહીં. એ વાતને વરહદી થઈ ગયું ને વરહદી પછી ઓલા ભાઈએ ફોન કર્યો. એ કે સાહેબ તમે કીધું તું એ પ્રમાણે હું રોજનું 5 કિલોમીટર હાલ્યો, મારું 50 કિલો વજન ઘટી ગયું છે, પણ હવે મને એ કહો હું ઘરે કઈ રીતે જાઉં? ડૉક્ટર સાહેબ કે હે? તો કે એ કહો હું ઘરે કઈ રીતના જાઉં? તમે કીધું રોજનું 5 કિલોમીટર હાલજો, હું હાલ્યા જ રાખ્યો. 1865 કિલોમીટર વરહદીમાં હાલી ગયો. એકવાર તો એક બાપા એના દીકરાને બોલાવ્યો ને કીધું બાજુમાં બેહાડીને કે જો બેટા જુગાર ના રમાય, ગંજી પતે ખરેખર ના રમવું જોઈએ, જુગાર ના રમાય. જુગારમાં છે ને હાર જીત થયા કરે. આજ આપણે જીતીને તો કાલે હારી જાય, પાછા પરમદી જીતીને તો ચોથા દિવસે હારી જાય. છોકરો કે બસ પપ્પા બસ હું સમજી ગયો કે હવે હે ને કાયમી નહીં રમવાનું, એક દી મૂકીને એક દી રમવાનું. એકવાર તો એક દુકાનદારને બહુ લોભ્યો દુકાનદાર હતો, તો એને જજ સાહેબે બોલાવીને કીધું કે તારો ગુનો કબૂલ થઈ ગયો છે, સાબિત થઈ ચૂક્યો છે, હવે કાલે તને ફાંસી ઉપર ચડાવી દેવામાં આવશે. તો દુકાનદાર કે મારા બાપડિયા ચડાવો એનો વાંધો નહીં, પાછા ઉટાડશો ક્યારે એ ગયો, મારે પાછી મૂકે ટાઈમે દુકાને ખોલવાની હોય ને એટલે. હા એકવાર તો અમારો ગાંડો મને ભેગો બેંકે લઈ ગયો, અમે હું ગયો એના ભેગો બેંકે. તો બેંકે જઈને સાહેબને કે આલ્યો મારા પૈસા જમા કરાવી દો મારા ખાતામાં. સાહેબે જોયું, એ કે ગાંડા બધી નોટું તો નકલી છે. ત્યાં તો ગાંડાનો બાટલો ફાટી ગયો, નકલી હોય કે અસલી ખાતું તો મારું છે ને, તમે મારા ખાતામાં જમા કરજો. એકવાર તો એક ટેણિયું સોફા ઉપર હોતું હતું, નાનું ટેણિયું 4 વર્ષનું. એટલે એને મમ્મીએ કીધું, એ કે બેટા સોફા સૂવા માટે નથી. તો ટેણિયું હમું કીધું કે મમ્મી તો ચંપલે માળવા માટે નથી, પેડવા માટે છે. હા આજકાલના તો છોકરા થઈ ગયા છે, હા વાત તમે જવા દો. એકવાર 5 વાગે રજા પડી ને તો છોકરા મારી વાહે આવે. 5 વાગે રજા પડી હતી એટલે મેં છોકરાને કીધું, મેં વાહે વરીને જોયું તો 4-5 છોકરા પાછળ આવેલા આવે. એટલે મેં છોકરાને કીધું એ વાહે કેમ આવો છો? મેં તો ખાલી સિદ્ધાંત કે હારા માણસના પગની પાછળ હાલવું જોઈએ એવો ખાલી સિદ્ધાંત આપ્યો છે, તમે મારી વાહે કેમ આવો છો? મને કે સાહેબ તમે હારા માણસ છો ને એવું કાંઈ નથી, પણ તડકો બહુ લાગે એટલે તમારા પડછાયા હાલ્યા આવી છે. હા એકવાર તો એક છોકરીને મેં ઊભું કરીને પૂછ્યું, મેં કીધું બેટા તારું નામ શું છે? મને કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ.
મેં કીધું એવા કોઈ દી નામ હોય? મને કે હા સાહેબ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. પછી અમારે ટકાએ સોફ્ટવેર પડી, સાહેબ એનું નામ દિશા છે. એકવાર તો મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે તમારા વાળ તો જો હાવ કેવા છે, કોઈ ખેતરમાં ઘાસ ઉગ્યું હોય ને એવા. પછી મેં એને કીધું કે એટલે જ તો ભેંસ બાજુમાં ને બાજુમાં રહે છે. એકવાર તો શેરીમાં મસાલો વેચવાવાળો આવ્યો, પાઉંભાજીનો મસાલો વેચવાવાળો. એટલે અમારા બાજુવાળા મધુભાભીને બોલાવ્યો ને કીધું, એ કે એલા શું છે? તો કે મસાલો છે, કે એવો મસ્ત પાઉંભાજીનો ગરમ મસાલો છે કે આ ઘરે રસોઈ બનાવતા હોય ને તો ત્રીજા ઘરે ઠેઠ સુગંધ જાય. તમારા બાજુવાળા મધુભાભીએ કીધું એક કામ કરી, ત્રીજા ઘરે વેચીએ, ત્યાં પાઉંભાજી બનાવવા, અમે સુગંધ લેવું. એકવાર તો બે બેનપણી લીલા ને શીલા બે ભેગી આવેલી જતી હતી ને, તેમાં લીલાએ શીલાને કીધું, એ કે તારું કૂતરું છે ને એને કાલે મારી હાહુને બટકું ભરી લીધું. એટલે ઓલીએ કીધું કે ઓહો, તો સોરી, ભૂલ થઈ ગઈ ભાઈ, તારા હાહુને ભૂલમાં બટકું ભરી લીધું છે, તો જે કાંઈ ખર્ચો થાય કહેજે, હું પૈસા આપી દઈશ. અરે એ કે પૈસા તારે નહીં, મારે તને હમા દેવા છે. તો કે શેના? બોલી કે આ કૂતરું વેચવું કેટલામાં. એકવાર તો માર્કેટમાં એક 4 વ્હીલ વેચાતી હતી. 4 વ્હીલની વેચાતી હતી ને તેની બોલી લઈ ગયા, મરરાજી થઈ. એટલે એક જણો કે 4 વ્હીલના મારા 10 લાખ રૂપિયા, તો બીજો જણો કે 20 લાખ, તો ત્રીજો જણો કે 30 લાખ. આવી રીતે હરેરાટી એમ કરતાં કરતાં 1.5 કરોડે પૂગી 4 વ્હીલ. એટલે એમાં એક જણો નીકળ્યો ને એને જોયું કે એલા ભાઈ, આ સામાન્ય એવી અલ્ટો ગાડી અને 1.5 કરોડ રૂપિયાના. તો એ ઓલા બાજુવાળાએ એને કીધું કે આ 4 વ્હીલ છે ને એ ઇમ્પોર્ટેડ છે, જે 4 વ્હીલ લે છે ને એ 4 વ્હીલનું એક્સિડન્ટ જ થાય છે, અને આ 4 વ્હીલનું એક્સિડન્ટ થાય ને ત્યારે દર વખતે લેનારની પત્ની મરે છે. એકવાર તો એક પત્ની અને પતિ અને પત્નીના છૂટાછેડા થયા ને પછી અઠવાડિયા પછી પત્ની પાછી વકીલ સાહેબ પાસે ગઈ. વકીલ સાહેબને કહે કે સાહેબ, મેં અઠવાડિયા પહેલાં જેની પાસે છૂટાછેડા લીધા ને એની યાર મારા પાછા લગ્ન કરવા છે. વકીલ કે પણ હજી અઠવાડિયું થયું તમે છૂટાછેડા લીધા એને, હવે પાછા લગ્ન કરીને શું છે? તો કે એનું કારણ છે. કે શું કારણ છે? તો કે એ છૂટાછેડા લીધા પછી બહુ ખુશ છે ને એની ખુશી મારાથી જોવાતી નથી. હમણાં અમારો ગાંડો મને પૂછતો હતો, મને કે સાહેબ આ ઓપરેશન વખતે દર્દીને બેભાન શું કરવામાં આવે છે? મેં કીધું એને દર્દ ન થાય ને એટલે. મને કે સાહેબ એવું નથી. મેં કીધું તો? મને કે ઓપરેશન દર્દી શીખી ન જાય ને એટલે એને બેભાન કરવો પડે. હા, એકવાર તો એક પતિ ભજન ગાતો હતો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. તાર રહોડામાંથી અવાજ આવ્યો, ગોવિંદ બોલો કે ગોપાલ બોલો, પણ સાનમુના લહણ ફોલો. પણ કહેવતો છે ને એ સમય પ્રમાણે બદલાતી હોય છે. જૂની કહેવત હતી જાગ્યા ત્યારથી સવાર, હવે નવી કહેવત આવી છે જાગ્યા ત્યાંથી ઓનલાઈન, કારણ કે મોબાઈલે ઉપાડા લીધા છે. હા, એકવાર તો અમે 2 માણસ ખાવા બેઠા હતા ને, તો મેં એને કીધું, મેં કીધું એક કામ કરીને રસોડામાંથી મીઠું લેતી આવીને. મને કે નહીં યાર, મને બહુ આળસ થાય છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તારો ફોન ક્યાં છે? મને કે એ રસોડામાં જ પડ્યો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી હું ખાલી જમવાની એક્ટિંગ માંડ્યો કરવા, અને સાનમુનું એનું ધ્યાન નહોતું, એ મોબાઈલમાંથી રિંગ મારી દીધી, મારા મોબાઈલમાંથી. તો રિંગ વાગી, ઓ માય ગોડ, મને ફોન આવ્યો એમ કહીને ફટ થઈને ઊભી થઈને ગઈ રસોડામાં જઈને એને ફોન ઉપાડ્યો. મેં કીધું સાનમુનું મીઠું લઈને આવી લઈએ. મોબાઈલે તો ખરેખર ઉપાડા લીધા છે, મોબાઈલ નહોતા ભૂત વર્ગે. અમારો ગાંડો મને હમણાં એક દી કહેતો હતો, મને કે સાહેબ વુમન અને મેન એ 2 નામ કેમ પડ્યા છે? મેં કીધું તો ભાઈ અંગ્રેજી નામ છે, અંગ્રેજોએ પાડ્યા હોય. મને કે એવું નથી, આમાં લોજિક છે, લોજિક. મેં કીધું શું લોજિક છે? મને કે વુ મ ન એનું ઊંધું કરો તો શું થાય? ન મ વુ. જેને નમવું પડે એ વુમન, અને મે ન એનું ઊંધું કરો તો શું થાય? ન મે. એટલે જે નમે એ મેન, જેને નમવું પડે એ વુમેન. એકવાર તો મેં મારા હાહુને ફોન કરીને કીધું, મેં કીધું હાહુ, તમે બહુ મોટા મોટા વખાણ કરતા હતા ને, તમારી દીકરીમાં તો લાખો ખામી છે. ત્યારે મારા હાહુએ કીધું, એટલે કે સાચી વાત છે કે મારી દીકરીમાં લાખો ખામી છે, એટલે તેને સારો મૃત્યુ નથી જડ્યો. મને કે એકવાર તો એક ટીચરે એક છોકરાને બોલાવ્યો, કોલેજના સ્ટુડન્ટને, અને બોલાવીને કીધું કે માઇન કે
તારા લગ્ન એક જુડવા છોકરીઓ બે હોય બેનું, એમાંથી એક દીકરી આરે થાય તો તું કઈ રીતે વિચાર કે આ કઈ તારી પત્ની છે ને કઈ તારી હાડી છે? બે બેનું જુડવા હોય તો તું કઈ રીતે વિચારી કે? એટલે ઓલાએ કીધું કે બહુ સિમ્પલ છે, બેને એક એક ચીટલો ભરું અને જે શરમાઈ જાય એ સાડી, અને ચીટલો ભરું અને જેની ભ્રકુટીનો મરોડ બદલાય એ ઘરવાળી. એકવાર તો એક પતિએ એની પત્નીને કીધું કે હું વિદેશ જાઉં છું. એટલે પત્નીએ કીધું કે જો ભારતમાં જતા હોય, ભારતમાં ફરવાના હોય તો મારા હાટું સાડી મોકલજો. ફ્રાન્સમાં જતા હોય તો મારા હાટું નેકલેસ મોકલજો. આરબ અમીરાતમાં જતા હોય તો મારા હાટું ઘરેણાં મોકલજો. એનો ઘરવાળાનો બાટલો ફાટી ગયો કે હું નથી ફ્રાન્સ જતો, નથી આરબ અમીરાત જતો, નથી અમેરિકા જતો, હું નર્કમાં જાઉં છું, નર્કમાં. તો કે ઓકે કાંઈ વાંધો નહીં, ત્યાંથી ક્યાંક તમારો વિડીયો મોકલજો. પણ એ કે નર્કમાંથી મારા વિડીયોને તારે કરવો છે હું? તો કે મારી બેનપણીને બધાને બતાવવા થાય ને કે પત્નીને હેરાન કરે એને આવા હાલ થાય છે. હમણાં એક દી છાપામાં આવ્યું કે અમેરિકાવાળા ડ્રાઈવર વગરની ગાડી બનાવે છે. એટલે ગાંડો મારી પાસે કટિંગ લઈને આવ્યું. મને કે સાહેબ આ અમેરિકાવાળા ડ્રાઈવર વગરની ગાડી બનાવે એનો તો વાંધો નથી, પણ ગાડી ભટકાણી માનો કે એ ગાડી તો આપણે મારવાનો કે ને? એકવાર તો અમે ગ્રુપમાં બધા બેઠા હતા ને, આમ બધા દોસ્તારું, ત્યાં અમારા ગાંડાનામાં ફોન આવ્યો. એટલે ગાંડાએ ઉપાડ્યો. એ કે સામેથી કીધું હાલો હું રજનીકાંત બોલું છું. ગાંડો કે મને ખબર છે તમે રજનીકાંત બોલો છો. તો કે તમને કેમ ખબર? તો કે ગાંડો કે મારો ફોન સ્વિચ ઓફ ને તોય તમારી રિંગ આવી. એકવાર તો ગાંડો મારી પાસે આવ્યો. મને કે સાહેબ મારે આમાં જુઓ કંઈક અલગ મેસેજ આવ્યો છે, અને એ મેસેજ એવો આવે છે કે ડાયરેક્ટ જ મેસેજ આવે ને એટલે મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. ડાયરેક્ટ મારા મોબાઈલમાં મેસેજ આવ્યો ને આવ્યા ભેગો જ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. ઓહો, મેં કીધું એવો મેસેજ શું હતો? મને કે બેટરી લો. હા, એકવાર તો ગાંડો આવ્યો. મને કે સાહેબ આજે બહુ સસ્પેન્સ મૂવી જોયું. મેં કીધું ક્યું મૂવી જોયું? મને કે ઇન્સર્ટ સીડી. જે ડીવીડીમાં સીડી ચડાવતા જ ભૂલી ગયા. એકવાર તો એક ગર્લફ્રેન્ડે એના બોયફ્રેન્ડને મેસેજ કરીને કીધું, ગર્લફ્રેન્ડે, વાદળ વરસે ને તારી યાદ આવે છે, વરસાદ પડે ને તારી યાદ આવે છે, વરસાદના પાણીના ટીપામાંય તારી યાદ આવે છે. પછી ઓલા બોયફ્રેન્ડે હમો ફોન કરીને કીધું એ કે મને ખબર છે ગાંડી તારી છત્રી મારી પાસે રહી ગઈ છે, હું તને આપી દઈશ પણ તું રોતી નહીં. હા, એકવાર તો ઘરવાળીએ એના પતિને પૂછ્યું એ કે હું શું કહું તમે સાંભળો છો? તો કે હા બોલ. તો કે લગ્ન વખતે હંમેશા ઘરવાળીને જમણી બાજુ અને ઘરવાળાને ડાબી બાજુ જ કેમ બેહાડવામાં આવે છે? એટલે ઓલા પતિએ કીધું કે જો નફા નુકસાન ખાતામાં નફો હંમેશા જમણી બાજુ હોય અને નુકસાની હંમેશા ડાબી બાજુ જ હોય. હા, એ અમારા બાજુમાં મધુભાભી છે ને, હાવ ભોળા. એ મધુભાભી વાત કરતા હતા એના ઘરવાળા આયરે, અને હું બેઠો બેઠો સાંભળતો હતો, પણ ભોળપણાની હદ હાવ. મધુભાભીએ એના ઘરવાળાને ખાલી એટલું જ કીધું કે હું તમને એમ પૂછું છું કે તમારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કઈ? તમે કાંઈ બોલતા નથી, ખાલી મારા હમું કેમ જોયા કરો છો? એકવાર તો એક પ્રાઇવેટ કંપનીના કર્મચારીએ એના માલિકને કીધું એ કે શેઠ હવે તો મારો પગાર વધારો, હવે તો મારા લગ્નય થઈ ગયા છે. માલિકે એને કીધું, જવાબ દીધો એ કે જો ભાઈ, કંપનીની બહાર જેટલી દુર્ઘટના બને ને એની જવાબદારી અમારી ના હોય. એકવાર તો મેં નિશાળેથી આવીને મારા ઘરનાને કીધું, હાલ તું ફટાફટ તૈયાર થઈ જા, આપણે બહાર જમવું છે. તા તો એ કે આ કાંઈ વાંધો નહીં, 2 મિનિટમાં તૈયાર થઈને આવી ગઈ. મને કે હાલો બહાર જમવા. મેં કીધું તું રસોઈ તો બનાવી. મને કે તમે કહો છો ને બહાર જમવું છે. મેં કીધું તું રસોઈ બનાય, આપણે બહાર બેસીને જમવું છે. એકવાર તો એક પતિએ ઓફિસેથી બેઠા બેઠા એની પત્નીને ફોન કર્યો કે તું બહુ જ સારી છો. પત્ની કે થેન્ક યુ. તું બહુ જ બ્યુટીફુલ છો. પત્ની કે થેન્ક યુ. તું બહુ જ એટલે બહુ જ સુશીલ છો.
પત્ની કે થેન્ક યુ, તમે કેટલા ક્યુટ છો, તમે શું કરો છો? તો કે કાંઈ નહીં, હાવ નવરો બેઠો તો એમ થયું લાઈ થોડુંક ખોટું બોલતા શીખું. એકવાર તો એક ટકલા પતિએ લાલ કલરનું બુસ્કોટ પહેર્યું અને પત્નીને પૂછ્યું, બોયલું કેવો લાગુ છું? પત્ની કે ભાઈ રહેવા દ્યો, નથી કેવું. તો કે ના ના સ્વીટું, કેને હું કેવો લાગુ છું? તો કે ભાઈ જવા દ્યો, નથી કેવું. તો કે ના ના મારી ડાર્લિંગ છો ને, કેને હું કેવો લાગુ છું? તો કે મોજામાંથી જેવો અંગૂઠો બહાર આવ્યો હોય ને એવા લાગો છો. હા, હમણાં તો અમારા ગાંડાને, અમે બાજુ બધા બેઠા હતા ને, અમારા ગાંડાને ફોન આવ્યો બેંકમાંથી. એ કે કૃપા કરીને તમારા પાનની વિગત આપો. ગાંડો કે તો લખો, કાચી દેશી, ચૂનો વધારે અને ડૂટી ફૂટી ઓછી. બોલો. પણ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. મારી ઘરવાળી રોજ સવારમાં વહેલી ઉઠે, પછી એને જે બ્લેન્કેટ ઓઢાડ્યું હોય એ મને ઓઢાડે, અને એને જે ચાદર ઓઢાડી હોય એ મને ઓઢાડે. મને એમ થાય કે ના, મારી ઘરવાળી કેટલી સારી, મારી કેટલી ચિંતા કરે છે. પછી હમણાં બાજુવાળા મધુભાભીએ વાત કરતી તે ખબર પડી. એ કે હું તો ઉઠું ને એટલે મારી બ્લેન્કેટ અને મારી ચાદર બે મારા પતિને ઓઢાડી દઉં, એટલે કે મારે હે ને હવે હકેલવી ના પડે. એ ઉઠીને આફુડા હકેલે. હમણાં તો એક દી અમારા ગાંડો ઢીંગર ટીકર નાચતો આવ્યો. મને કે સાહેબ, આ વખતે આપણે એ કે છે ને વેલેન્ટાઇન ડે ઇન્ટરનેશનલ ઉજવવાનો છે, ઇન્ટરનેશનલ. એટલે મેં કીધું ઇન્ટરનેશનલ વેલેન્ટાઇન ડે એટલે કેવો? મને કે આમ જુઓ, 15થી 17 વિદેશી મહિલાઓને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દીધી છે. આ વખતે આપણો એ કે વેલેન્ટાઇન ડે ઇન્ટરનેશનલ થાય. પછી વેલેન્ટાઇન ડેના દિવસે મળ્યો. મેં કીધું શું થયું ભાઈ તારા ઇન્ટરનેશનલ વેલેન્ટાઇન ડેનું? મને કે સાહેબ 15ને રિક્વેસ્ટ મોકલી હતી, 15 બ્લોક કર્યો. એકવાર તો એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે ડૉક્ટર સાહેબ મને છે ને કે હાવ કંટાળો આવે છે, મારો ટાઈમ જાતો નથી, મને આમ સુસ્તી જેવું લાગે છે, નકરી નીંદર જ આવે છે. ડૉક્ટર સાહેબ કે આ લ્યો, આ 5G સ્માર્ટફોન, આમાં ફેસબુક, વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ત્રણેય ઇન્સ્ટોલ કરીને દીધું છે. હવે તમને નીંદરે નહીં આવે, કંટાળોય નહીં આવે ને તમારો સમય વયો જાય. પણ મારા ગાંડો હમણાં એક દી મને કહેતો હતો, મને કે સાહેબ આ દુનિયા છે ને એ આપણને બહુ સહકાર આપ્યો. મેં કીધું ઘણાય તો એમ કહેતા હોય કે હવે આ દુનિયા છે એ સહકાર નથી આપતી, ખાલી સલાહ આપે છે. મને કે ના ના સાહેબ, તમે ટ્રાય કરવી હોય તો કરો. મેં કીધું શું ટ્રાય કરું? મને કહે કે તમે બજાર વચારે એ કે આવી રીતના આમ મોટરસાઇકલ લઈને જાઓ, લાઇટ ખાલી ચાલુ રાખજો. અને મેં ખરેખર પ્રયોગ કર્યો. બજાર વચારે મોટરસાઇકલ લઈને નીકળો ને લાઇટ ચાલુ રાખી, 100 જણાએ મને સહકાર આપ્યો આમાં માત કરીને. એકવાર તો 4 મિત્રો હોટલમાં જમવા ગયા. 4 મિત્રો હોટલમાં જમવા ગયા. 4એ જમી લીધું ને પછી 4એ મીંડા આડાવડા તાણ કરો. ઓલો કે હું બિલ દઈ દઉં, ઓલો કે હું બિલ દઈ દઉં, ઓલો કે હું બિલ દઈ દઉં, ઓલો કે હું બિલ દઈ દઉં. 4 દોસ્તારું મીંડા આડાવડા તાણ કરવા. આડાવડા તાણ કરવા માંડ્યા ને એટલે મેનેજર એવા કે શું તો આડાવડા તોફાન જેવું કરો છો, તાણ કરો છો? તો કે ઓલો કે હું બિલ દઉં, ઓલો કે હું બિલ દઉં, ઓલો કે હું બિલ દઉં. મેનેજર કે એક કામ કરો, એક રસ્તો કાઢો. તો ઓલા 4એ નક્કી કર્યું કે આ રસ્તો કાઢ્યો. અમે 4એ આ આખી હોટલને રાઉન્ડ મારવા જાય દોડીને, જે પહેલો આવે એ બિલ દે. મેનેજર કે ઓકે વાંધો નહીં. મેનેજરને હાથમાં સિસોટી દીધી, મેનેજરે ફટ કરતી સિસોટી વગાડી. એ 4એ દોડીને ગયા. એ વાતને 1.5 મહિનો થયો, મેનેજર હજી ન્યા ઊભો છે. એકવાર તો 2 નાના ટીણિયા ભેગા થઈ ગયા, પપ્પુ ને ગભુ. એટલે પપ્પુએ પૂછ્યું, કાં ગભુ કેમ હાલે છે? ગભુ કે સારું હો, તને કેમ હાલે છે? તો કે મને સારું. તો કે બોલ ભાઈ, ભણવાનું શું કેવું કાલે છે? એ કે જો ભાઈ, ભાઈબંધ છો તો ભાઈબંધ તરીકે રે, હગાવાલા બનવાની કોશિશ ના કર. એકવાર તો મેં મારી પત્નીને કીધું, મેં કીધું શાકમાં કેમ મીઠું નથી? મને કે શાક બળી ગયું હતું. મેં કીધું શાક બળી ગયું હોય તો બળી ગયું હોય, પણ એમાં મીઠું તો હોવું જોઈએ ને. મને બોલો એને શાયરાના અંદાજમાં કીધું, હમ જલે પર નમક નહીં છિડકતે. બોલો. આકાશ તરફ જોતા જોતા પત્નીએ પૂછ્યું, એ કે એવી કઈ વસ્તુ છે કે જે તમે જોઈ શકો છો, તમને તોડવાનું મન થાય છે
પણ તમે તોડી શકતા નથી. પતિ કે તારું મોઢું. એકવાર તો એક છોકરો છોકરી બસ સ્ટેન્ડમાં ઊભા હતા. બસ સ્ટેન્ડમાં ઊભા હતા ને એટલે છોકરાએ કીધું કે વાવ તારો નેકલેસ તો મસ્ત છે. છોકરી કે થેન્ક યુ. તારો મેકઅપ મસ્ત છે. છોકરી કે થેન્ક યુ. તારા વાળય મસ્ત છે. છોકરી કે થેન્ક યુ ભાઈ. એ કે આટલું બધું મસ્ત છે ને તોય તું લાગસ તો ચૂડેલ જેવી જ. મૂળ ભાઈ કીધો ને ઝાટકવાની. એકવાર તો હોસ્પિટલમાં બધા ગાંડા ભેગા થઈને રોતા હતા ને એક ગાંડો ચૂપચાપ ફૂતો હતો. બધા ગાંડા રોતા હતા ને એક ગાંડો ચૂપચાપ ફૂતો હતો. હાવ ચૂપચાપ ફૂતો હતો ને એટલે ડૉક્ટર સાહેબે આવીને કીધું કે આ બધાય રોવે છે ને તું કેમ સાનમુનો હૂતો છો? એ કે અરે યાર બખાડી નાખ્યું ને તો કે કાં તો કે હું મરી ગયો છું ને આ બધા ખરખરે આવ્યા છે. એટલે વાત કરતો તો હું મોબાઈલની. અટાણે તો મોબાઈલે ઉપાડા લીધા છે. એકવાર મારા ઘરવાળી અને હું બે માણસ જમતા હતા રસોડામાં. એટલે રસોડામાં જમતા હતા ને એટલે મેં એને કીધું એક કામ કરીને ઓલો આપણે ભાઈ લાડવાનો ડબરો ક્યાં પડ્યો છે? મને કે લાડવાનો ડબરો પડ્યો હોલમાં, લેતી આવીને તો ખાય. હવે તમને એમ થતું છે કે સાહેબ આ લાડવા ખાઈને જમાયું છે બરાબર. અને ઈશ્વરની કૃપા છે, ખાવું પીવું ને મોજ કરવી આપણે આ જ કરવાનું છે. એટલે મેં ઘરવાળીને કીધું મેં કીધું લાડવાનો ડબરો લેતી આવીને તો કે હું લાડવાનો ડબરો લેવા ન જ આવી કે તમારે ખાવા હે લાડવા તો તમે લઈ આવો. માસ્તર રહ્યો ને બુદ્ધિશાળી હોય. મેં એનું ધ્યાન નહોતું એમ વોટ્સઅપમાં એક મેસેજ કર્યો તો કે હાય મેં કીધું મારો ફોન ક્યાં છે? મારી ઘરવાળી કે મારો ફોન ક્યાં છે? મેં કીધું તારો ફોન લગભગ હોલમાં પડ્યો તોય કે મને કે અવાજ આવ્યો કાંઈક. મેં કીધું જા લેતી આવી કોઈકનો અગત્યનો મેસેજ આવ્યો ને બાયુને તો વોટ્સઅપમાં મેસેજ આવે એટલે હળી કાઢી. વોટ્સઅપ ખોલીને જોયું તો મેં જ મેસેજ કર્યો હતો કે આવ્યું તે લાડવાનો ડબરો લેતી આવજે. હા એટલે આવી વસ્તુ પણ માણસો અત્યારે એવા પ્રકારના થઈ ગયા છે. વાતડિયું વિગતાડિયું અને જુગ જીરવ્યું, જેડા માનવી, હેડી વાતડિયું. હા ઘણા આવા અલગ અલગ પ્રકારના માણસો હોય. અને આ બધા માણસોમાં અમુક માણસો ગપ્પાબાજી હોય. ગપ્પાબાજી એટલે ફાંકા મારે મોટા આ પહેલેથી આવેલું આવે. આજકાલનું તો આ કાંઈ આવતું નથી, પહેલેથી આવેલું આવે. માણસો પહેલેથી મોટા ફાંકા માર્યા. ગપ્પાબાજ એટલે વાત જવા દો. મારે નિશાળમાં એક છોકરો કે સાહેબ મારા પપ્પા એવા બહાદુર કે દરિયામાં પથારી કરે. તે અમારા રાજ્યો ઊભો થયો કે સાહેબ એના પપ્પા કાંઈ નહીં, મારા પપ્પા એથી બહાદુર. મેં કીધું કેમ? મને કે પથારીમાં દરિયો કરે. બોલ એટલે આવા ગપ્પા બાજુ. પણ પહેલાંના સમયમાં એક ત્યાં તો શું બધું આ રાજા રજવાડાને બધું સારું હતું ને તો એક બાપુ રાજા રાજપાટ ભરીને બેઠા ને એમાં એક ગપ્પાબાજ આવ્યું. ગપ્પાબાજે આવીને કીધું કે હું ગપ્પા મારું છું. રાજા એને આશ્વાસન આપ્યું ભાઈ આગળ બેસી જા. એમાં ઓલા હાંડી ખાંડ ને પીપળી ખાંડ હોય ને ઓલા રાજાના સૈનિકો, એનાથી જોવાનું નહીં. આ ગપ્પા મારે છે, ઓલો રોજ ગપ્પા મારે. અને એને રાજા સાબાસ સરસ એવું કહે. પણ હાંડી ખાંડ અને પીપળી ખાંડથી જોવાનું નહીં. એટલે એ બેનો બાટલો ફાટી ગયો. રાજાને ચડાવી કે એ ગપ્પા મારે એમ અમે ગપ્પા મારી શકી. ગપ્પું મારવું એમાં શું મોટી વાત છે? તો રાજા કે માર લે તું ગપ્પું આજ. ઓલાને કે ભાઈ તું છૂટો, અમારા હાંડી ખાંડ અને પીપળી ખાંડ ગપ્પું મારશે. તે હાંડી ખાંડ અને પીપળી ખાંડે ગપ્પું માર્યું. એ કે રાતે 12 વાગે આકાશમાં 4 ગલુડિયા રોતા હતા આમ જોયા અને રાજાનો બાટલો ફાટી ગયો. એ કે આવું કોઈ દી હોય કે આકાશમાં 4 ગલુડિયા રોતા હતા? કોઈ દી શક્ય જ નથી. કરજો સાબિત, નકર 2 દી પછી ફાંસીના માચડે ચડાવી દેવું. હાંડી ખાંડ ને પીપળી ખાંડ બે મૂંઝાઈ ગયા. તો હવે શું કરવું? ગપ્પુ ઓલો મારતો હતો તો એ સારું હાલતું હતું. આને એમ કે હું ગપ્પું મારી દઉં. પણ આમાં કેમ ગપ્પું મારતા તો મરાઈ ગયો હાંડી ખાંડ પીપળી ખાંડથી નહીં. પછી હવે 2 દિવસનો ટાઈમ હતો, બધા મૂંઝાણા કે હવે શું કરવું? આ હાંડી ખાંડ ને પીપળી ખાંડ. પછી કોઈક સારા માણસો હોય ને એને સલાહ દીધી, એક કામ કર કે તું ઓલો ગપ્પાબાજ પાસે વયો જા અને એને પૂછ, એ તને રસ્તો બતાવશે. ગપ્પાબાજ પાસે ગયો ને બધી આખી ઘટનાની વાત કરી કે ભાઈ મારે આ રીતે પ્રોબ્લેમ થઈ ગયો છે કે ભાઈ મારાથી ગપ્પુ મારતા મરાઈ ગયું. આકાશમાં 4 ગલુડિયા રોતા હતા અને 2 દીમાં હું સાબિત નહીં કરી દઉં ને તો મને રાજા ફાંસીના માચડે ચડાવી દે. તો ઓલો ગપ્પાબાજ કે ભાઈ અરે એમાં હું નાનકડી વાત છે, હું આવીને 2 દીમાં સાબિત કરી જાઉં. હાંડી ખાંડને પીપળી ખાંડને તો પરસો વળી ગયો કે અમે 4 ગલુડિયાનું કીધું અને આને ફાંસીનું કીધું ને આને સામાન્ય વાત લાગે, સાબિત કરી જાય. તો કે હા. 2 દી પછી આવ્યા રાજાના દરબારમાં, કચેરી ભરાણીને. હાંડી ખાંડ પીપળી ખાંડ તો રાજાના પગમાં પડી ગયા કે અમે ગપ્પું માર્યું હતું પણ સાબિત કરશે નહીં, આ ગપ્પાબાજ કરશે.
એટલે ગપાબાજને પૂછ્યું કે ભાઈ આ કહે છે કે આકાશમાં 4 ગલુડિયા રોતા હતા, એ વાત સાચી? ગપાબાજ કે એને ગણવામાં ભૂલ થઈ, મેં જોયું આકાશમાં 4 નહોતા 6 હતા. અને તા તો આખી સભામાં હોપો પડી ગયો કે આ હું. તો કે કેવી રીતે? લે કર દે સાબિત. એ કે બહેનું એવું, ગામમાં પહેલાંના સમયમાં ભેહું વિયાતી ને એને પાડા આવતા. પાડા, એ પાડા, એક પાડો તાજો જન્મેલો મરી ગયો, અને એ પાડેડું મરી ગયું ને એમાં નાની એવી એક કૂતરી વિયાણીને એના નાના એવા ગલુડિયા પાડાનું માંસ ખાતા ખાતા પાડાના શરીરની અંદર વહી ગયા. અને એ માંસ ખાતા ખાતા શરીરની અંદર વહી ગયા. અને રાતે 2 વાગ્યે નિશાચર પ્રાણી જે ગીધ કહેવાય, રાતના ફરે, શિકાર કરે, એ આવ્યું એને પંજામાં ઉપાડ્યું ને આકાશમાં ચડ્યું. એ આકાશમાં ચડ્યું ને અંદર ગલુડિયા ખાતા હતા માંસ. એને બહાર આવીને જોયું કે આ તો આવડે આકાશમાં છે. ગલુડિયા માંડ્યા રોવા. એટલે કે મેં જોયું આકાશમાં 6 ગલુડિયા રોતા હતા. મહારાજ કે સાબાસ. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે ગપ્પા મારવો હોય તો ધ્યાન રાખવું પડે. પણ અમે ઘણીવાર પ્રોગ્રામમાં જતા હોય, ડાયરા કરતા હોય, ત્યાં અલગ અલગ પ્રકારની ફરમાઈશ આવતી હોય. એકવાર અમારે ભજન સંધ્યાનો પ્રોગ્રામ, અને અમારે એક ભજન કલાકાર, શુદ્ધ ભજનિક કલાકાર, હા એ મારા મિત્ર જ, તે અમે બરાબર ભજનનો પ્રોગ્રામ ને 2 ભજન એને ગાયા ને બહુ મજા આવી ગઈ ને વાહવાન થઈ ગઈ. એમાં એક નંગ આવ્યો. આ નંગ હોય ને, નંગ દુનિયામાં હોય, મોટામાં મોટો નંગ તો હું છું 130 કિલોનો નંગ હોય. એક નંગ આવ્યો. એ કે એક કામ કરો ને, અમને કે ઓલું હનીસિંગનું ભજન સંભળાવો. હવે હનીસિંગ, યો હનીસિંગ, તમે નામ સાંભળ્યું જોતા હોય કદાચ. યો હનીસિંગ એટલે એ ઓલો પોપ સિંગર, રોક આપણે ભાઈ શું કહેવાય, પોપ સિંગર છે. એ રેપ ગાય. તો કે ક્યું સંભળાવું? તો કે આજ બ્લુ હે પાણી પાણી. હવે તમે બધા સાંભળ્યું છે, એ આખું એવી રીતે ગાય, આજ બ્લુ હે પાણી 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 ઓર દિન ભી સાની 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 સાની. હવે આ ગીત તમે સાંભળ્યું જઈશે. જો કે હવે આ ગીતને કે ભજનમાં ગાઓ. હવે અમારા ભજનિક કલાકારને સંધ્યા, ભજન સંધ્યા ને એમાં એને ચાલુ કર્યું ભાઈ, પેટીને હાર્મોનિયમને આખું બંધ કરીને ગાય બ્લુ હે પાણી પાણી ભજનના અવાજમાં. ओ आज ब्लू है पानी और दिन भी सानी. એટલે હું બાજુમાં બેઠો, મેં કીધું આંખું તો ખોલ. ओ आज ब्लू है पानी और दिन भी सानी, मेरे फोटो को यार तू ऑन द बीच खींच, आज ब्लू है पानी, ब्लू पानी, ब्लू पानी, ब्लू ब्लू पानी, ओ થોડા બ્લુ બ્લુ. પછી મેં એને કીધું, માઇન્ડ કીધું હવે બંધ કરો ભજન સંધ્યા. આ ના, એટલે આવા હિન્દી ગીતોને ભજનમાં ગાઈ શકાય. આ તો બધું જેટલી કોમેડી છે એ વીટ એન્ડ સેટાયર પ્રકારની છે. આ તો જેમ જેમ સમજાય એમ દાંત આવતા જાય. પણ મેં તમને વાત કરી ને, મારો એક મિત્ર છે ગાંડો, આમ નામ મેલો પણ આમ ગાંડો. હમણાં એના લગ્ન થયા, મેં એને પૂછ્યું, મેં કીધું એલા બીજું બધું તો ઠીક, લગ્નમાં લાડવા તો ન ખવડાવ્યા એનોય વાંધો નહીં, પણ ભાભીનું નામ શું છે એ તો કે. મને કે ગૂગલ બેન. એટલે મેં કીધું કોડા કાંઈ એવા નામ હોય, રંભા હોય, શાંતા હોય, એવા નામ હોય. મંગુ ગંગુ ચંગુ હોય, દીકુડી હોય, બીજું જાનુડી હોય, એથી વધારે નામ ના હોય. કીધું નામ તો કે. મેં કીધું શું છે ભાભીનું? મને કે કીધું તો ખરી યાર, ગૂગલ બેન. મેં કીધું એવું કેમ નામ ગૂગલ બેન? મને કે એક પ્રશ્ન પૂછું ને મારી દીકરી 3 જવાબ દઈએ. આમાં હું કરવું છે, ગૂગલ બેન નામ રાખું. પણ આ ગૂગલ ઉપરથી મેં તમને પહેલાં વાત કરી, ગૂગલ ઉપરથી મને યાદ આવ્યું, આ મોબાઈલનો જમાનો છે ખરેખર. અને મોબાઈલ છે ને એના ઉપર તો અટાણે લગભગ આમ ગમે એને કામ ચિંતો ને તો એમ કે અમે નવરા જ નથી, ટાઈમ જ નથી. અને પાછા સ્ટેટસના જવાબ ન આપો તો મારી દીકરા રિહાઈ જાય. પણ આ તો ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. એકવાર હું મારી ફેસબુક જોતો હતો, એટલે આ મારા આલ્બમ તમે જોવો ને બધા ફેસબુકમાં કોમેડી, તો એમાં મેં વળી મારી કોમેન્ટ વાંચી. તો કોમેન્ટમાં જો કે કોમેન્ટો બધા સારી જ લખે છે, પણ મેં મારી કોમેન્ટ વાંચી. તો કોમેન્ટમાં લખ્યું હતું, વાહ સરસ, મોજ પડી ગઈ, ખૂબ સરસ જોક્સ. આ 3 કોમેન્ટ વાંચી હું રાજી થઈ ગયો. 4થી કોમેન્ટ વાંચી, નીચે લખ્યું હતું, જાને જાડિયા. આવી કોમેન્ટ કરે. પછી મેં આઈડી ગોતું, મનોજભાઈ મેં ફોન કર્યો, આઈડી ગોતી, નંબર ગોતીને ફોન કર્યો. પછી ખબર પડી મારા માસીનો દીકરો જ નીકળ્યો. એટલે આવું બનતું. પણ એક અલગ પ્રકારની સેટાયર પ્રકારની કોમેડી જે તમારા સામું રજૂ કરવા જઈ રહ્યો છું, આનો ક્યાંય તમને કોઈ બનાવેલી કોઈ કોપી નથી, ખાલી મારા મનથી બનાવેલી કોમેડી છે. કે તમે મોબાઈલમાં સ્ટેટસ જોતા હશો, સ્ટેટસ
ત્યારે અલગ અલગ તમારા કોન્ટેક્ટ જે છે હોય એના સ્ટેટસ આવે. એમાં તમારા હગાવાલા હોય, મિત્રો હોય, ગામના હોય, તમે નોકરી કરતા હોય તો એના હોય. એકબીજા વ્યક્તિને ક્યાંય લેવા દેવા નથી સંબંધમાં, એકબીજા વ્યક્તિને ક્યાંય લેવા દેવા નથી. અને છતાંય તમે એક સ્ટેટસ જોઈને બીજું સ્ટેટસ જોવો ને એટલે કેવા પ્રકારની કોમેડી ઉદ્ભવે છે એની ખાલી એક નાનકડી વાત રજૂ કરું છું. એકવાર હું મોબાઈલ જોતો હતો ને એમાં પહેલું સ્ટેટસ હતું, ગીત હતું, મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો. ને આ તમે બધા ગીત સાંભળ્યું છે, સ્ટેટસમાં બહુ રાખતા. આ પહેલું સ્ટેટસ હતું. અને બીજું સ્ટેટસ અમે હતું, ગમે એવી કઈનું ટચાક્યું રંભામાં વોરંટી આપશે. આ એક સ્ટેટસ ને બીજા સ્ટેટસ આરે ક્યાંય લેવા દેવા. હા, એકવાર મેં એક સ્ટેટસ જોયું હતું, ગીત સરસ મજાનું હતું, દેખા હે પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર. આ પહેલું સ્ટેટસ હતું. વાહ ડાયરેક્ટ જ બીજું સ્ટેટસ હતું, ગમે એવા મોતિયાના કઠણમાં કઠણ મોતિયાના ઓપરેશન કરી આપશે ઢીકણા ફલાણા હોસ્પિટલ. હા, એક તો ઓલો ફોટો ફરતો વોટ્સઅપમાં સ્ટેટસમાં બધાય રાખતા. ઓલી ભેંસ દોવા ન દેતી હોય ને તે 3 ભાઈઓએ થઈને બાંધી રાખી હોય આપણે નોંજણાથી. નોંજણામાં તો સમજ પડે ને, નોંજણું એટલે ગામમાં ગાયું કે ભેંસું દોવા માટે ઉલાળા ન મારે ને એટલે પગમાં બાંધી રાખે, પૂંછડા ન મારે. એ 4 ભાઈઓએ ચારેય ટાંગે ભેંસને બાંધી રાખી હોય નોંજણાથી, અને 4 જણા દોતા હોય એક જ ભેંસ. 8 જણા વેરગા હોય, નો દોવા દે તોય ભેંસમાંથી ધરાર દૂધ કાઢતા હોય 4 જણા હપીને. આ પહેલું સ્ટેટસ. બીજું સ્ટેટસ પાકિસ્તાન વાળા કે મારે કાશ્મીર જોઈશે. આમાં કેમ? હા, ભેંસમાંથી દૂધ નથી મૂકતા, એ કાશ્મીર ગયું. હા, પણ હમણાં એક સ્ટેટસ તો મેં એવું જોયું હતું આમ કે સારા અલી ખાન આ વખતે સ્વયંવર કરશે. એક સ્ટેટસ એવું હતું કે અંદર લખેલું હતું કે સારા અલી ખાન આ વર્ષે સ્વયંવર યોજશે, પોતાની હિરોઈન છે સારા અલી ખાન, કે સારા અલી ખાન આ વખતે પોતાનો સ્વયંવર કરશે. અને બીજું સ્ટેટસ હતું, રાજકોટ અને અમદાવાદમાં વાંઢાનું મહાસંમેલન ભરાણું. અને આ છેલ્લું સ્ટેટસ, વધારે બોરિંગ નથી કરતા. એક સ્ટેટસમાં એવું લખેલું હતું, એટલે એમાં એવું લખેલું હતું કે પત્નીને સમજવા માટે અહીંયા ક્લિક કરો. જો આવું તમે બહુ આવતું હોય ફેસબુકમાં, મોબાઈલમાં, સ્ટેટસમાં, પત્નીને સમજવા માટે અહીંયા ક્લિક કરો. ક્લિક કર્યું, મોબાઈલ હેંગ. પણ મેં તમને વાત કરી ને કે મારો મિત્ર છે ગાંડો, આ ઈ મને કહેતો હતો, મને કે સાહેબ માનો કે એ બોલે જ આ રીતે, જો કે તમે એને ઓળખી જ ગયા છો, બધા ભાગમાં એની થોડી થોડી વાતો કરું છું. મને કે સાહેબ તમે માનો કે અલાદીનનો ચિરાગ આવે જી ઓલું આપણે જે ઘસી અને ઓલું થાય. મેં કીધું હા. મને કે એ બૈરાઓ પાસે હોત તો શું કલત? મેં કીધું બૈરાઓ પાસે હોય તો શું કરે, તું કહેજી. મને કે સાહેબ તો એની પાસે કોબી ખમણાવત, કોથમરી બીટાવત, લહણ ફોલાવત, આવા કામ કરે. બાકી લાંબી બુદ્ધિ બાયુની ના હાલત મને કહે. પણ એકવાર તો એક મારા મિત્રના લગ્નમાં અમે મંડપમાં ગયા, એટલે એના લગ્ન ચાલુ હતા, એટલે અમે બધા જુવાનિયા છોકરાને દોસ્તારું નહોતા. એટલે મેં, જોકે આવું કહેવાય નહીં, પણ મેં કીધું ભાભી એક મારા ભાઈ માટે શાયરી તો સંભળાવો, મારા ભાઈ માટે એક શાયરી તો સંભળાવો. તો એને મને કીધું, એ કે લાલ મણી તોયડા કાળા મણી તોયડા, લાલ મણી તોયડા કાળા મણી તોયડા, તમારા ભાઈ માટે તો મેં 17 જણાને છોડ્યા. 17 જણાને બોલો પહેલાં ના પાડી હતી, ના મૂરો. પછી મેં ભાઈને કીધું, મેં કીધું મોટા તું તો એક શાયરી સંભળાય. મને કે શિયાળામાં શેરડી અને ઉનાળામાં કપાસ, શિયાળામાં શેરડી અને ઉનાળામાં કપાસ, જાનુડી તારી યાદમાં ભાઈડો હાથે હાથમાં નપાસ. હા, એટલે આવી વસ્તુ છે. હા, એકવાર તો એક પત્ની એના પતિને કહે કે તમને ખબર છે મારા માટે તો દૂર દૂરથી માગા આવતા હતા, એ તમને ખબર છે? તો તમે ભાગ્યશાળી કે હું તમને જઈડી તમારા. જો કે બધી પત્નીઓ આવો એના પતિને કહેતી જ હોય કે આ તો હું હારી સૌ તો ટકી રહી છું, નકર તમારા ઘરમાં ટકે કોણ, તમારી આરે ટકે કોણ, આવું કહેતી હોય પત્નીઓ. પણ પાછી 15 દી પછી એની શોખ કરતી હોય. હા, એકવાર મારા પત્ની મને કહે કે તમારી આરે તો ગધેડી લગ્ન ન કરે. મેં કીધું એટલે જ તે કર્યા હે. એટલે એકવાર એક પત્ની એના પતિને કીધું કે મારા માટે તો દૂર દૂરથી માગા આવતા હતા, દૂર દૂરથી. એટલે પછી એના પતિએ કીધું કે ગાંડી નજીકના જ બધા સામે તને ઓળખતા હોય. પણ
મેં તમને વાત કરી ને કે આ મારો મિત્ર છે મેલો, ગાંડો અમેન કહી છે. એ મને કહે કે એકવાર સાહેબ કે મારે કે ઘણી વાર થયું કે મારા બાબા પાસે જવું જોઈએ. બાબા પાસે ગયો, બાબાને જઈને કહે કે બાબા એ કે મારે બહુ મૂંઝવણ છે. તો કે શું મૂંઝવણ છે? તો કે મારી પત્ની સૂઈ જાય પછી રાતે 2 વાગે એના ચહેરા પર દિવ્ય પ્રકાશનું તેજ હોય છે, ચહેરા ઉપર દિવ્ય પ્રકાશનું તેજ, અને સવારે ઉઠું ને તો મારી ઉપર ગુસ્સે હોય છે. હાંજે કાંઈ વાંધો ન હોય કે એના ચહેરા ઉપર દિવ્ય પ્રકાશનું તેજ હોય અને હાંજે પાછી ગુસ્સે હોય છે. એનું શું કારણ? બાબા કે કાંઈ કારણ બારણ નથી, તારો મોબાઈલ હગી 2 વાગે ચેક કરે છે. આ એકવાર તો એક પત્ની એના પતિને એકવાર એક પતિ એના પત્નીને કહે કે આપણે તું કામ બહુ થાકી જાસ ને તો એ કે કામ કરી આપણે નોકરાણી રાખી દઈ, કામ કરવા માટે તું બહુ થાકી જાસ તો આપણે નોકરાણી રાખી દઈએ. એની પત્ની કે ના હોય, એ મારે કાંઈ શોભા જોતી જ નથી, એવું કાંઈ આપણે કરવું જ નથી. પણ કે અરે ગાંડી તને વાંધો શું છે નોકરાણી રાખવામાં? એ કે મને તમારા લખણની ખબર છે, હું પેલા નોકરાણી જ હતી ને. પણ જો કે બધાના અનુભવ હોય અલગ અલગ. પણ તમે કોઈ માનો કે અંગ્રેજ વ્યક્તિ છે, અંગ્રેજ વ્યક્તિ એ એની પત્નીના ગાલ ઉપર આમ ફૂલ મારે ને, આમ ધીમેકથી આમ ફૂલ મારે ને એટલે શું કે વાવ સો સ્વીટ, કાયમ કે વેરી નાઇસ, આવું કહે. અને આપણી ગુજરાતની બાયુને કદાચ આમ ફૂલ માર્યું હોય તો હાવ લખણ ખોટા છો, આવા ને આવા રહ્યા, તમે નહીં સુધરો. એકવાર તરબૂચ લેવા ગયો ને તો તરબૂચ વાળાએ મને 2 ટકોરા મારીને એક તરબૂચ મૂકી દીધું, બીજું 2 ટકોરા મારીને એક તરબૂચ મૂકી દીધું, ત્રીજું તરબૂચ 2 ટકોરા મારીને તરબૂચ દીધું. જો કે તમે લેવા જતા હશો તો એ તમને આવા અનુભવ થતા હશે. મેં તરબૂચ વાળાને મેં પૂછ્યું, મેં કીધું તને કેમ ખબર પડે કે આ તરબૂચ છે એ પાકી ગયું છે? 2 ટકોરા મારીને કેમ ખબર પડે? એ કે એવું કાંઈ નથી સાહેબ, મારા બાપાએ કીધું છે કે પહેલા તરબૂચમાં 2 ટકોરા મારીને સાઈડમાં મૂકી દેવાનું, બીજા તરબૂચમાં 2 ટકોરા મારીને સાઈડમાં મૂકી દેવાનું, ત્રીજું ગરાકને પકડાવી દેવાનું. હા, એટલે આવું બને. એકવાર તો એક બાપા છે ને ઓલા સફરજનની લારીએ ગયા, એ કે હળેલા સફરજન છે? તો કે હા હળેલા સફરજન તો છે એ કે પણ થોડાક પડ્યા છે. તો કે એને સાઈડમાં કાઢ. હળેલા સફરજન દુકાનવાળાને એમ કે લારીવાળાને એમ કે ભાઈ લેવા આવ્યા છે, એ સાઈડમાં કાઢ્યા. હવે કે આમાંથી બાપા કે 1 કિલો હારા હારા જોખી દે. હા, ગામમાં એકવાર એવું બન્યું, ગામમાં એકવાર સ્પીડમાં બસ આવતી હતી. ગામમાં તો તમને ખબર છે ને બસ આવે અલગ અલગ, આખા ગામમાં 1 થી 2 બસો આવતી હોય, એમાં સ્પીડમાં બસ આવતી હતી. એક બેને હાથ ઊંચો કરીને બસ રોકી કે કંડક્ટર સાહેબ બસ રોકો, બસ રોકો. બસ રોકી એટલે કંડક્ટરે પૂછ્યું બેસી જાઓ બેન, ક્યાં જવું છે? તો કે જાવું બાવું ક્યાંય નથી, છોકરો કહ્યું નો રોવે, મારે પીપુડી લેવી કે જરીક વાર પાવો વગાડો ને તો સાનો રહી જાય. આવા અડવિતરા માણસો. આ અડવિતરા માણસો ઉપરથી યાદ આવ્યું, આ અમુક માણસો એવા ઓલા હોય ને નાખેડું માણસ થઈ ગયા, અડવિતરા માણસો થઈ ગયા, જાકુબના ધંધા મીંડા કરવા. એકવાર એક જણો બસમાં બકરી લઈને ચડ્યો, બકરી લઈને બસમાં ચડ્યો એટલે કંડક્ટરે ના પાડી ગઈ બકરી લઈને બસમાં ન ચડે, હેઠો ઉતર. અહીંયા બકરીઓને લઈને બસમાં ચડવાનું છે, હેઠો ઉતરી કે બસમાં ન ચડાય. તે હેઠો તો ઉતરી ગયો, પણ પછી માણા છે ને અકવાણા બહુ થઈ ગયા છે, બુદ્ધિ બહુ વાપરે. બકરીને વીટી દીધી હાડી અને બીજી બસ આવીને બીજી બસમાં ચડ્યો. એટલે કંડક્ટરે પૂછ્યું કે હાયરે કોણ છે? તો કે હાયરે મારી નાનીમાં. મારી નાનીમાં છે. હવે કોઈ હાડી ઉચકાવીને તો જોવે નહીં કે નાનીમાં છે કે નહીં. તો કે આ વાંકા આ કેમ આમ હાલે? કે વાંકા વરી ગયા ઉંમર પ્રમાણે. વાંકા કેમ હાલે? તો કે ઉંમર પ્રમાણે વાંકા વરી ગયા. એમ કરતો એ બસમાં ચડ્યો. હવે બસમાં ચડ્યો ને ગીર્દી બહુ બસમાં, અને બસ થઈ ચાલુ. સામાન્ય માણસને ખબર પડે કે અમુક જગ્યાએ અમુક વસ્તુ ન કરાય. બકરીને થોડીક ખબર પડવાની છે કે અમુક જગ્યાએ અમુક વસ્તુ ન કરાય. પછી મોતી વેરાણા ચોકમાં. હવે આ મોતી ચોકમાં વેરાણા ને એટલે આજુબાજુ વાળાએ કીધું કે ભાઈ તમારી નાની માની મોતીની માળા તૂટી ગઈ. હવે ત્યાં તો એમ ન કહેવાય કે આ નાની માની મોતીની માળા નથી, બીજો માળ છે. બધી વીણી લીધી, વીણીને ખીચામાં નાખી, આગળ જઈને પીપરમેન્ટ કરીને વેચી નાખી મારા. પુષ્પા આ 8 years ત્યાંથી હું નાનો હતો, અટાણે પુષ્પા ઝૂકે ગઈ નહીં સાલા, તય મોટો થયો. આ પુષ્પાએ ઉપાડા લીધા છે. અમારા ગામડા ગામમાં એક ડોહી મારીએ પુષ્પામાં,
હમણાં પુષ્પા પિક્ચર આવ્યું હતું એ બિચારાને હેરાન કરી નાખ્યા. હાલો કે પુષ્પાને જોવા જવું છે, હાલો પુષ્પાને જોવા જવું. તો ઓલા ગામના ભાભલા બેઠા બેઠા સાંભળે, છોકરાઓ ક્યાં જાવ છો? તો કે પુષ્પા જોવા. તો કે હવે ડોહીમાં શું જોવાનું છે કે સારું ફિલ્મ જોયા હોય ને. પણ એને બાપા થોડી ખબર હોય કે આ પુષ્પાની આ પિક્ચરની વાત છે. ગામના ભાભલા એટલે ભાભલા. હમણાં એકવાર એક ગામના ઓટે આખા ગામના ભાભલા ભેગા થઈને બેઠેલા ને એમાં કોઈને છાપા વાંચતા ના આવડે પણ એક બાપાને વાંચતા આવડે. એટલે બાપાએ વાંચ્યું કે મુંબઈમાં કમળાએ 21 વ્યક્તિનો ભોગ લીધો, 21 જણાનો ભોગ લીધો. છાપું ખોલીને વાંચ્યું કે મુંબઈમાં કમળાએ 21 જણાનો ભોગ લીધો. તો બાજુમાંથી એક બાપા બોલ્યા, કમળા કે મારી દીકરી લોટકી બહુ કે બાઈ. હા પણ હમણાં ચૂંટણીઓ આવે છે. હમણાં સરપંચની ચૂંટણી હતી ને તે અમારા ગામમાં એક જણાએ ફોર્મ ભર્યું, 3 જ મત મળ્યા, આખા 3 મત. એટલે મેં પૂછ્યું, મેં કીધું એટલે કુટુંબમાં તમે 7 જણા 3 જ મત કેમ? એ કે 4 જણા વેચાઈ ગયા. એટલે આવું થતું હોય ઘણી વાર. પણ ખરેખર ચૂંટણીની આવે ને, અમારે વાત કરું ને, મારો દોસ્તાર છે ગાંડો, મને કહો સાહેબ આપણે કોઈને મતદાન જ નથી કરવું. મેં કીધું કાં? તને મતદાન તો પવિત્ર દાન છે, બધાએ કરવું જોઈએ, મતદાન તો સારી વસ્તુ છે, તને શું વાંધો છે મતદાન કરવામાં? મને કહે આપણે મતદાન જ નથી કરવું, બાકી બધા મૂર્ખા છે, હું એક જ બુદ્ધિશાળી છું. મેં કીધું કઈ રીતે તું બુદ્ધિશાળી છો? મને કે ઓલા ભાષણ કરવા આવે એ જ કહેતા હોય કે આપનો કિંમતી અને પવિત્ર મત અમને આપો. તો કે આટલો બધો કિંમતી ને પવિત્ર છે એટલે તમે મારા ખીચામાં હાચવીને મૂકી દીધો. આપણે એ જ્યાં એટલો બધો કિંમતી દેવો જ નથી. હા એટલે આવું થતું. એકવાર તો ચૂંટણી કાર્યક્રમ ચાલુ ને, ત્યાં અમે બધા ચૂંટણી અધિકારી, ચૂંટણી ઓફિસર, ચૂંટણી આમ કાર્યક્રમ ચાલુ ને, એમાં એક જણો આવ્યો, આવીને મતદાનની કુટીર પાસે આવીને ઊભો રહી ગયો, પેટી પાસે, મત ન આપે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ તું મત નાખીને જવા દે ને, તારે જેને દેવો હોય ને દઈ દે. તો કે એ બધું ગોયરું ફૂલ, એ બધું ગોયરું મને તો એ બધું ગોયરું હાઈ પાયો તો કે ને એ યાદ કરે, હાઈ જે પાયો તો કે ને એ યાદ આવે પછી મત કરે. એક કામ કર, ખૂણામાં બે યાદ કરી લે. હા એકવાર તો એક બેન બહુ બીમાર હતા, બહુ બીમાર, ભયંકર બીમાર. તો એમ કરતાં કરતાં છેલ્લા શ્વાસ હતા એટલે એના પતિનો હાથમાં લઈને કીધું કે હાલો લાલાના પપ્પા, હવે આપણે સ્વર્ગમાં મળશું. એટલું કહીને બેન મૃત્યુ પામ્યા. પછી એના પતિ 12 દી પછી મને ભેગા થયા તે દારૂ માંડ્યા પીવા. જિંદગી બહુ સારો માણસ, દારૂ માંડ્યો પીવા, જુગાર રમે, દારૂ પીએ, બિસ્ટોલું પીએ, ચોરી કરે, ખાતર પાડે, આવા ધંધા માંડ્યો કરવા. એટલે મેં એને કીધું, મેં કીધું તું તો એલા ભાઈ સારો હતો પણ ગમમાં તું તને કદાચ ને ઓલું થયું હોય, પણ દારૂ પીવું, જુગાર રમવું, આવા ધંધા કરાય? મને કે એવું નથી. એ કે તમારે, મારી પત્ની મને કહી ગઈ છે, એ કે તમારા ભાભીએ મને કીધું છે એ કે આપણે લાલાના પપ્પા સ્વર્ગમાં મળશું. મેં કીધું તો આવું કર્યો થોડુંક સ્વર્ગ મળે, આ તો નર્કમાં જાય. એ કે એટલે જ હું આ કરું છું. હા અહીંયા તમારી સમજદારી માટે મને ખરેખર માન થાય છે, પણ એ કે અહીંયા કંટાળી ગયા, હજી સ્વર્ગમાં એને ભેગું રહેવું અમારે. એ હા એકવાર તો અમે બધા દોસ્તારો ઊભા હતા ને, તો એમાં મેં પૂછ્યું, મેં કીધું છોકરો પ્રેમ એટલે શું? સાથીઓને પૂછ્યું પ્રેમ એટલે શું? તો અમારા આ વાત કરું ને ગાંડો મને કે સાહેબ પ્રેમ છે ને, પ્રેમ એ બસ જેવો છે અને લગ્ન છે ને એરોપ્લેન જેવું છે. પ્રેમ છે ને એ બસ જેવો છે, લગ્ન છે ને એરોપ્લેન જેવું છે. મેં કીધું તું એવું ક્યાં આધારે કહેશ કે પ્રેમ બસ જેવો ને લગ્ન એરોપ્લેન જેવું? એ કે બસમાંથી ઉતરી હગાય. આગળનું સમજી ગયા ને? આ એમ એરોપ્લેનમાંથી ઉતરી ના હોય પછી આખી જિંદગી ભોગવવાનું. આ એકવાર તો એક પત્ની એના પતિને પૂછ્યું, એનો ઘરવાળો મોટું ઢબ લઈ એમાં માથું ડુબાડીને બેઠો હતો. એટલે પત્નીએ એના પતિને પૂછ્યું કે આ તમે આ કરો છો શું? કહ્યું ના. તો કે કાંઈ નહીં, કે મગજ હમણાં સાલું કામ નથી કરતું ને, જોઉં છું અંદર ક્યાંક પંચર નથી પડી ગયું ને. આ એકવાર તો આખું એક સરસ મજાનું નવું પ્લેન અને એન્જિનિયરિંગ કોલેજના બધા પ્રોફેસરો અને આચાર્ય સાહેબને બધા બેઠા હતા. એટલે એમાં એર હોસ્ટેસે આવીને જાહેરાત કરી કે આજે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે, બધા પ્રોફેસરો અને આચાર્ય માટે. તો કે શું સરપ્રાઈઝ છે? તો કે આજે એરોપ્લેન તમારા વિદ્યાર્થી ઉડાડવાના છે. તો પ્રોફેસરોને તો ઓલા હું એના વિદ્યાર્થી માથે આત્મવિશ્વાસ હોય ને, અડી કાઢીને બધા ઉતરી ગયા. બધા ઉતરી ગયા. એ કે આ મારા વિદ્યાર્થી ઉડાડવાનો હોય તો પૂરું આચાર્ય સાહેબ એક બેઠા રહ્યા.
આચાર્ય સાહેબ બેઠા રહ્યા ને એટલે ઓલે એર હોસ્ટેસે પૂછ્યું કે આ બધે પ્રોફેસરોને તમારા વિદ્યાર્થી માથે શંકા હતી, તમને આત્મવિશ્વાસ છે કે શંકા છે? એ કે મને મારા વિદ્યાર્થીઓ માટે પૂરેપૂરો આત્મવિશ્વાસ છે. મારા વિદ્યાર્થી પ્લેન ઉડાડવાના હોય એટલે પ્લેન ઉપડે જ નહીં એનાથી. હા, પણ અમારા ગામમાં એક શાકભાજીવાળો આવે, શાકભાજીવાળો ભાઈ. શાકભાજીવાળો ભાઈ આવે ને તે બધાને ઉધારમાં બકાલું દે, શાકભાજી આપે. પછી ઉધારમાં શાકભાજી આપે એનો વાંધો નહીં, પણ એ ભણેલો નથી. અને મેં કીધું તું એલા બધાના પૈસા કઈ રીતે યાદ રાખ? તને કોઈના નામ આવડતા નથી, તું ભણેલો નથી. આજુબાજુ શાકભાજી વેચો હોય, બધી બાયુના બૈરાઓના નામ તો ના આવડતા હોય. એટલે કે મેં કીધું તું યાદ કઈ રીતે રાખ? તો કે હું અહીંથી ઘરે જઈને મારા નાના ભાઈ પાસે લખાવી લો. મેં કીધું તો એ લખેલું ક્યાં મને બતાવી જઈને. એ ડાયરી ખોલીને તો મને ખબર પડી. અંદરથી લખ્યું હતું જાડી આંટી 32 રૂપિયા, પાતરી આંટી 30 રૂપિયા, પોની કટ 15 રૂપિયા, લાલ હાડી 150 રૂપિયા. હા, એકવાર તો મારી ઘરવાળી બહાર ગામ મુસાફરી કરીને આવી ને, એટલે આવીને મેં કીધું કેમ એટલી ગુસ્સામાં હો? મને કહે કે આજ તો મને કંડક્ટર ઉપર મારો બાટલો ફાટી ગયો, મારો મગજ બગડી ગયો કંડક્ટર ઉપર. મેં કીધું પણ ગાંડી થયું હું, વાત તો કરી. એ કે કાંઈ નહીં, ઉતરવા કે જેવી કે સીટમાંથી ઊભી થઈને ઉતરવા ટાણે એ બોલ્યો. એ કે હવે 3 જણા આવી જાવ, 3 જણા હમાઈ જાઓ. હા હા, એકવાર તો એક જણો છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો ને તો છોકરીનું ઇન્ટરવ્યૂ લીધું, તમને હું પસંદ છે ને હું ના પસંદ છે. એટલે છોકરીએ કીધું એ કે પાન, ફાકી, મસાલા, માવા આવા લોકો જે ખાતા હોય ને એ છોકરા મને બિલકુલ પસંદ નથી. એટલે ઓલો છોકરો કે એ વાત તમારી સાચી છે કે પાન, ફાકી, માવા એ કે ન ખાવા જોઈએ, કે આવા છોકરાને પસંદ ન કરવા જોઈએ, કે તમને નફરત છે એ સારું. કે પણ આનું કારણ શું? કાંઈક તો રીઝન એ છે ને, તમને અચાનક નફરત કેમ થઈ? તો કે ના ના, નફરત બફરત કાંઈ નથી. કે પછી આપણે ખાતા હોય ને અંદરથી ભાગ પડવે ની મજા ન આવે. પણ ભારતનો જે તાજમહેલ છે એ આખો લાલ સફેદ કલરનો છે. ભારતનો તાજમહેલ આખો સફેદ કલરનો છે. પાન, ફાકી, માવા ખાવાવાળાને પુગાડી દો એટલે 15 દીમાં આખો તાજમહેલને લાલ કિલ્લો કરી દે. હા, હમણાં આ નવરાત્રિના તહેવાર આવે ને, જોજો ઘણાના ઘરમાં બૈરાઓ, ઘણી બાયું એવી હોય કે એને રોજે રોજ કંઈક દુખતું હોય. કોક દીક પેની દુખે ને, કોક દીક કમર દુખે ને, કોક દીક પગ દુખે ને, આવું કાંઈક રોજે રોજ દુખતું હોય. પણ નોરતાના 9 દી ચાલુ ક્યાં ગુમ થઈ જાય છે ને એ જ ખબર નથી પડતી. પછી ગરબા લીધા. એકવાર તો એક મારો દોસ્તાર છે એને મેં પૂછ્યું, મેં કીધું એલા એ બધી તો ઠીક, એ બધી તો ઠીક, પણ મેં કીધું તું તો સિંગલ છો, તારી હજી હગાઈ થઈ નથી, લગ્ન થયા નથી, ક્યાંય રિલેશનશીપમાં છો નહીં, તો આ ચોકલેટ શું લીધી? ચોકલેટ મેં કીધું શું કરવા લીધી? મને કે આપણે ચોકલેટ લીધી, આપણે ને આપણે ખાવું, પુષ્પા ઝુકેગા તો નહીં જ. તો આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને બોલવામાં ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય તો મોટું દિલ રાખી નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. ધન્યવાદ.